નમસ્કાર મિત્રો. મિત્રો, જે વ્યક્તિ પોતાની કમજોરીને સ્વીકાર કરે છે તે જ માણસ પોતાના જીવનમાં પરિવર્તન લાવે છે અને તેને જ સફળતા મળે છે. મિત્રો, આજે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ વૃશ્ચિક રાશિના જાતકો માટે છે. દરેક વ્યક્તિમાં ગુણ અને અવગુણ બંને હોય છે, પણ જે પોતાના અવગુણ, પોતાની કમજોરીને દૂર કરે ને એ જીવનમાં સફળતાની ચાવી પ્રાપ્ત કરી શકે છે. જે કમજોરીને દૂર કરે ને એના સંબંધમાં પણ સુધારો થાય છે, બિઝનેસમાં પણ વધારો થાય છે, નોકરીમાં પ્રમોશન મળે છે. જીવનમાં જે પણ કાર્યો કરે એ કાર્ય સંપૂર્ણ રીતે સફળતાની પ્રાપ્તિ કરાવે છે, પણ કમજોરીને આપણે દૂર કરવી પડશે. મિત્રો, જે આજે ચર્ચા કરવા જઈ રહ્યો છું, વૃશ્ચિક રાશિના જાતકો માટે 5 કમજોરી છે. મિત્રો, કમજોરી કોણ કહે છે? જે આપણો મિત્ર હોય એ જ આપણી કમજોરીની ચર્ચા કરે. પ્રશંસા તો બધા કરે, અને પ્રશંસા કરે ક્યારે? તો એ સ્વાર્થ માટે હોઈ શકે, પણ આપણી કમજોરીને આપણે દૂર કરીએ ત્યારે જીવનમાં સફળતા ચોક્કસ મળે છે. મિત્રો, વૃશ્ચિક રાશિ છે એ 8મી રાશિ છે, અને વૃશ્ચિક રાશિના સ્વામી છે એ મંગળદેવ છે. મંગળદેવ છે એટલે સેનાપતિ. પણ મિત્રો, ચંદ્ર છે એ વૃશ્ચિક રાશિમાં નીચના થાય છે. હવે પહેલી કમજોરીની આપણે ચર્ચા કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે પહેલી કમજોરી હોય છે પોતાનું મન છે ને એ સ્થિરતા નથી હોતું. કોઈ એક વસ્તુ ઉપર, એક કાર્ય ઉપર એ સ્થિરતા રાખતા નથી. જો એ મનને સ્થિર રાખે અને સ્થિરતાથી કામ કરે તો એના જીવનમાં સફળતા મળી શકે છે. મિત્રો, આ પહેલી કમજોરી છે, કેમ કે જેનું મન નબળું હોય અને જ્યારે મનથી કામ કરીએ એમાં ઘણો તફાવત છે, ઘણું અંતર છે. એટલે ખાસ કરીને મનને સ્થિર કરવું, મનને ચંચળ ન થવા દેવું. પછી નોકરી હોય તો ભલે, કેમ કે નોકરી કરતા હોય, બિઝનેસ કરતા હોય, તેમાં મનથી નિર્ણય લઈએ એ જરૂરી છે, પણ બુદ્ધિથી પણ નિર્ણય લેવા પડે. જો મન સ્થિરતા ન હોય, નિર્ણય કરીએ તો એમાં આપણે સફળતા મળતી નથી. આ કમજોરી નહીં, આ કમજોરીને દૂર કરવાની છે. આજે નહીં, અત્યારથી જ દૂર કરવાનો પ્રયાસ અવશ્ય કરજો. મિત્રો, આવી 4 કમજોરીની હું ચર્ચા કરવા હજી જઈ રહ્યો છું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. તમારા મિત્રોમાં જે પણ વૃશ્ચિક રાશિના જાતકો હોય આ વિડીયો અવશ્ય શેર કરજો. પોતે સાંભળે, પોતાની કમજોરીને સ્વીકાર કરે અને એના ઉપર પાલન કરે એટલે અવશ્ય એ સફળતા તરફ જઈ શકશે. મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ. દરેક વ્યક્તિના જન્મ ગ્રહો અલગ અલગ હોઈ શકે. જન્મ ગ્રહોના જીવનમાં ઘણી મોટી અસર જોવા મળે છે, અને એમાં શુભ યોગ પણ નિર્માણ થતા હોય છે અને અશુભ યોગ પણ નિર્માણ થતા હોય છે. જ્યારે અશુભ યોગ નિર્માણ થતા હોય ત્યારે ઘણા બધા આપણા કાર્યો અટકી જાય છે. અને આજે મિત્રો, તમારી જન્મ કુંડળીમાં જો કોઈ પણ પ્રકારના અશુભ યોગ નિર્માણ થતા હોય અને આપને જાણવું હોય તો અહીંયા નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક કરવાનો સમય ઘણા બધા વિડીયોમાં હું કહી ચૂક્યો છું, છતાં ઘણા બધા મિત્રો વિડીયો સંપૂર્ણ રીતે સાંભળતા નથી અને ગમે ત્યારે એ કોલ કરે છે. સાથે આ નંબર દેવામાં આવ્યા છે, એપોઇન્ટમેન્ટ માટે દેવામાં આવ્યા છે. કોઈ પૂછપરછ ઇન્કવાયરી માટે નંબર દેવામાં આવ્યા નથી. અને ખાસ કરીને ઘણા બધા મિત્રો કોલ કરે, સીધી રાશિ પોતાની કહેવા માંડે. તો મિત્રો, તમારે જાણવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડશે, ઓનલાઈન અથવા ઓફલાઈન. જન્મકુંડળી વિશે આપને જાણવું હોય ઓનલાઈન તો તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સાથે દક્ષિણા આપ મોકલી આપશો એટલે આપને વોટ્સઅપમાં સમય દેવામાં આવશે. એ સમય કોલ કરશો એટલે આપની જન્મકુંડળી વિશે ચર્ચા કરવામાં આવશે. મિત્રો, હવે ચર્ચા કરીએ બીજી કમજોરીની. બીજી કમજોરી વૃશ્ચિક રાશિમાં શું હોય છે? ઘણી વખત જોવામાં આવ્યું છે, અનુભવ છે, અને 99% પણ કહી શકાય આ કમજોરી જોવા મળે છે.
વધારે પૂરતું બોલવું અને વધારે પૂરતું વાણીનો ઉપયોગ કરવો ક્યારેક જીવનમાં ખૂબ જ મોટું નુકસાન બની શકે છે. વધારે પૂરતું બોલવાથી સામેવાળા વ્યક્તિને આપણી વાણી ગમતી નથી તો પણ નુકસાન થાય છે. સાથે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા જે વ્યક્તિ વૃશ્ચિક રાશિની વાત છે એ વધારે એ વાણીનું મોટી વાત કરે એટલે ઘણી વખત એમની પરિપક્વતા એમ કહી શકાય માણસો સમજી શકતા નથી. આ પણ એને કાબુ રાખવાની ખૂબ જરૂર પડી શકે, સુધારવાની જરૂર પડી શકે. હવે ત્રીજી કમજોરી એ પણ જોઈ છે, અનુભવ કર્યો છે. 95% આ કમજોરી જોવા મળી છે. એ ત્રીજી કમજોરી શું છે? ખૂબ જ લાગણીશીલ હોય છે અને એ લાગણીનો લાભ સામેવાળા વ્યક્તિ લે છે. પછી લાભ લે, સ્વાર્થ પૂરો થઈ જાય એટલે એ સંબંધને તોડી નાખે છે. એટલે લાગણી રાખવી બહુ સારી વાત છે, પણ લાગણી સાથે કાબુ રાખવો એ ખૂબ મોટી વાત છે. લાગણી પછી પ્રેમ સંબંધોમાં હોય, પછી પતિ પત્ની વચ્ચે હોય, મિત્ર વચ્ચે હોય, બધા સંબંધોમાં લાગણી રાખવી જોઈએ. પણ અતિરિક્ત જ્યારે વધી જાય ત્યારે ઘણી વખત નુકસાન થવાની સંભાવના વધી જાય છે. હવે વાત કરું ચોથી કમજોરી, એ પણ ખૂબ જોવા મળી છે. ચોથી કમજોરી એ છે કોઈ પણ કાર્ય જલ્દબાજીથી કરે છે, વિચારતા નથી. શા માટે મિત્રો? હું ગુણ પણ ચર્ચા કરીશ. ગુણો માટે આપણે વિડીયા મૂક્યા છે, અવશ્ય જોજો. પણ આજે અવગુણની ચર્ચા કરીએ છીએ. જલ્દબાજી એટલે કોઈ પણ કાર્યમાં જલ્દીથી કરવું, શીઘ્રતાથી કરવું, વિચારવું નહીં, તો એમાં નુકસાન થવાની સંભાવના વધી જાય છે. એટલે જલ્દબાજીથી કાર્ય ન કરવું જોઈએ. પાંચમી કમજોરી, આળસ પ્રવૃત્તિ પણ જોવા મળે છે. આજનું કાર્ય કાલે કરશું, કાલનું કાર્ય પરમ દિવસે કરશું, આવી જ્યારે વિચારધારા હોય ત્યારે એ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થતું નથી. એટલે આજનું કાર્ય, અત્યારનું કાર્ય અત્યારે જ કરવું જોઈએ. એ કાર્યમાં જો નિયમિતતા હોય તો એ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. મિત્રો, આજે તમારી સમક્ષ આ 5 કમજોરીની ચર્ચા કરી છે. આ 5 કમજોરી એવો પ્રયાસ કરજો કે તમારા જીવનમાંથી દૂર થઈ જાય અને આપ સફળતાની ચાવી પ્રાપ્ત કરી શકો. હવે મિત્રો, ઉપાયની ચર્ચા કરું તો શું ઉપાય કરવા જોઈએ? પ્રતિ દિવસ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ ચડાવવું જોઈએ. સાથે પોતાના કુળદેવીની પણ એક માળા અવશ્ય કરવું જોઈએ. આ રીતે કરવામાં આવે તો ભગવાનની કૃપા અવશ્ય થાય છે અને પોતાની કમજોરી દૂર કરવાનો પ્રયાસ કરે અને સફળતા મળે છે. મિત્રો, આવી ચર્ચાઓ તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.